નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણા જીરાનું બજાર આપણે જોઈએ તો લગભગ છેલ્લા 2 અઠવાડિયાથી બકાલા બજાર જેવી સ્થિતિ થઈ ગઈ છે આપણા જીરાની। હવે જીરા જેવી ઉપજ અને જેની એક મસાલા તરીકેની મોટામાં મોટી પ્રતિષ્ઠા હોય એવી ઉપજ રોજે રોજ 2%, 2%, 2%, 2.5% ભાવમાં ઉપર નીચે થયા કરે, એટલે એને બકાલાના લેવલનું બજાર કેમ બનાવી દેવામાં આવી રહ્યું છે અને ખરેખર આની સાથે શું જોડાયેલું છે એની ચર્ચા આપણે વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ અને લેવલ પર એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે 20 ફેબ્રુઆરી 2026 અને વાર છે શુક્રવાર। શુક્રવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડમાં કામકાજનો દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે અને તેથી આપણે આજે ભાવનું લેવલ જે કાંઈ જોઈએ છીએ એ ભાવનું લેવલ એટલે ગઈકાલે 19 ફેબ્રુઆરી ગુરુવારના દિવસે બજારનું લેવલ। હવે ગઈકાલે આપણા જીરાના ભાવમાં સુધારો આપણને જોવા મળ્યો, ત્યાર પહેલાનો દિવસ એટલે બુધવારનો દિવસ પણ સુધારાનો ગયો, એટલે 2 સુધારાના દિવસ પછી ગઈકાલે ભાવનું લેવલ બન્યું આપણું જૂના જીરામાં નીચેના દરજ્જે શરૂ થાય 20 કિલોનો ભાવ 3,350 કે 3,400 રૂપિયાથી અને ઊંચાઈમાં પહોંચે 4,400 રૂપિયા સુધી આપણું જૂનું જીરું। અને એવરેજ આપણે જોઈએ તો એવરેજ એટલે લગભગ 3,850 રૂપિયાથી લઈ અને 4,200 રૂપિયાની વચ્ચે જૂના જીરામાંથી મોટા ભાગના જીરાના વેપારો થઈ રહ્યા છે। હવે નવા જીરાની વાત કરીએ આપણે તો નવા જીરામાં બોટમ લેવલમાં કોઈ સુધારો હજી બિલકુલ નથી, કારણ કે ક્વોલિટી નબળી છે, સાથે સાથે વધારે પડતો ભેજ એની અંદર આવી રહ્યો છે, એટલે શરૂઆત થાય છે 3,200 કે 3,250 રૂપિયાથી। પણ સારી ક્વોલિટી, ખૂબ સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી આવી જાય તો એનું લેવલ ગઈકાલના દિવસે બનતું જોવા મળ્યું આપણને 4,800 રૂપિયા કોઈ માર્કેટિંગ યાર્ડમાં આપણું કિસાની જીરું વેચાયું હોય। હવે એની એવરેજ આપણે જોઈએ તો નવા જીરાના એવરેજ ભાવ એટલે લગભગ 4,000 રૂપિયાથી લઈ અને 4,300 રૂપિયાની વચ્ચે આપણે નવા જીરાના એવરેજ ભાવ ગણવા જોઈએ। હવે બદલાવની સ્થિતિ પર આપણે એક નજર નાખીએ તો વીતેલા 4 દિવસ એટલે કે સોમવાર અને મંગળવાર આ 2 દિવસ બજાર તૂટ્યું અને 2 દિવસ બજાર તૂટ્યા પછી પાછું 2 દિવસ થોડું આગળ વધ્યું, બુધવાર અને ગઈકાલે ગુરુવાર। હવે આ પ્રમાણે 2 દિવસે, 3 દિવસે કે મહત્તમ 4 દિવસે આવડો મોટો ભાવોમાં ફેરફાર આવે અને એક ધારો ફેરફાર આવતો રહે, આ સ્થિતિ બહુ ચિંતાજનક ગણાય આપણા માટે, કારણ કે જીરું એક એવી મસાલા ઉપજ છે કે એકંદર એના ભાવોમાં સ્થિરતા બજારમાં રહેવી જોઈએ અને સ્થિરતા 1 અઠવાડિયું, 2 અઠવાડિયા હાવ સામાન્ય રૂપમાં કોઈ પણ મોટા વધારા ઘટાડા વિના બજાર ચાલતું રહે તો ખરીદનારો વર્ગ જે કાંઈ હોય એને પણ ખરીદવા માટેની એક દિશા ચોક્કસ રૂપમાં મળી રહે, સાથે સાથે આપણને ખેડૂતોને વેચવા માટે પણ એક પાકું માર્ગદર્શન મળે કે આપણે આજે વેચવું, 2 દિવસ પછી વેચવું। પણ સ્થિતિ એ પ્રમાણે બજારમાં આ વર્ષમાં અને આ સમયગાળા દરમિયાન જે નથી એના કારણો આપણે જોવા, જાણવા અને સમજવાનો પ્રયાસ કરીએ તો સૌથી મોટી અસર જે કાંઈ છે એ અસર છે વાતાવરણની। આસમાની બદલાવ જે કાંઈ થઈ રહ્યો હોય એ આસમાની બદલાવનું પ્રતિબિંબ પડી રહ્યું છે સીધું માર્કેટિંગ યાર્ડોમાં એટલે કે બજારમાં। ભાવોમાં વધઘટ તમે જુઓ તો લગભગ મોટા ભાગે વાદળા, વરસાદ, ઝાકળ આ બધાના આધારે થયા કરે છે। વાતાવરણ સ્વચ્છ હોય, સાફ હોય તો બજાર નીચે તરફ જતું રહે છે, કારણ કે તો બજારને લાગે છે કે આ વર્ષનું ઉત્પાદન પણ ઘણું બધું થઈ જશે એટલે બજાર નીચે તરફ જાય। પાછા વાદળા, વરસાદ આવા બધા સમાચારો આવવાના શરૂ થાય એટલે બજાર ઉપરની તરફ જવા માંડે। આ છેલ્લા 4 દિવસમાં આપણે જોયું તો એ જ પ્રમાણે બજારમાં બન્યું। એકંદર શનિવાર, શુક્રવાર ગયા અઠવાડિયાના જે દિવસો ગયા એ દિવસો દરમિયાન આસમાન થોડું સ્વચ્છ હતું, વાતાવરણ ખુલ્લું હતું, એટલે સોમવારે બજારમાં નરમીની શરૂઆત થઈ। સોમવાર, મંગળવાર બજાર નરમ રહ્યું, પાછું બુધવારથી ઉપર આવવાની શરૂઆત થઈ અને સીધું કારણ હતું રાજસ્થાનમાં શરૂ થયેલો વરસાદ। 17 તારીખે રાત્રે લગભગ રાજસ્થાનમાં વરસાદની શરૂઆત થઈ, 18 તારીખે વહેલી સવારે પણ વરસાદ અમુક વિસ્તારમાં વરસતો હતો, એટલે એની અસર નીચે 18 તારીખે બજારમાં સુધારો શરૂ થયો
18 તારીખ પણ વાદળછાયું ને વરસાદી વાતાવરણ રહ્યું, 19 પણ એવી સ્થિતિ રહી, તો બંને દિવસ ભાવોમાં સુધારો રહ્યો. આપણા ગુજરાતમાં અને રાજસ્થાનમાં વાવણીની શરૂઆત જ્યારથી થઈ ત્યારથી, એટલે કે નવેમ્બર મહિનો બેઠો અને વાવણીના આંકડાઓ આવવા માંડ્યા, એટલે આપણા ગુજરાતના આંકડાઓ જે કાંઈ આવવાના શરૂ થયા એ આંકડાઓની સાથે સાથે બજાર ધીમે ધીમે થોડું આગળ વધવાનું શરૂ થયું, કારણ કે વાવેતરના આંકડાઓ એકંદર નીચા રહી જશે એવું શરૂઆતથી જ લાગતું હતું. અને અંતિમ વાવેતરના આંકડાઓ જે કાંઈ આવવાના હોય, એટલે કે ત્યાર પછી વાવેતર થવાની જો સંભાવના ન હોય એવો સમય, એટલે ડિસેમ્બર મહિનો પૂરો થઈ જાય એટલે સમય એ પ્રમાણેનો ગણાય. ત્યાર પછી જે કાંઈ વાવેતર થાય આ વાવેતરને ઉત્પાદકીય વાવેતર તરીકે બજાર ધ્યાનમાં નથી લેતું હતું. આપણા કેટલાક ખેડૂતો વાવી દેતા હોય છે, પણ વાવી દીધા પછી પણ એમાં એવી કોઈ ઉપજ નથી મળતી કે એની અસર જથ્થાના રૂપમાં બહુ મોટી પડે. એટલે ડિસેમ્બર મહિનો પૂરો થતા સુધીમાં વાવેતરના જે કાંઈ આંકડાઓ આવ્યા એ પૈકી માત્ર ગુજરાતના જ સત્તાવાર આંકડાઓ આવ્યા, રાજસ્થાનના તો સત્તાવાર આંકડાઓ હજી નથી આવ્યા. એટલે ગુજરાતના આવેલા સત્તાવાર આંકડાઓના આધારે બજારે એવું નક્કી કર્યું કે રાજસ્થાનમાં પણ આ પ્રમાણે વાવેતર હશે, અને એ વાવેતર હોવા અંગેનો અંદાજ ત્યાંના ખેડૂતો તરફથી જે કાંઈ ચર્ચાઓ આવતી હતી એ ચર્ચાઓના આધારે બજારે બનાવ્યો હોય. એટલે એકંદર બજારને એવું લાગ્યું કે આ વર્ષે 22% કે 20% જેટલું વાવેતર ઘટ્યું છે, એટલે એ પ્રમાણે ઘટેલા વાવેતરના આધારે એ પ્રમાણે ઉત્પાદનમાં ઘટાડો બેસશે. એટલે એ પ્રમાણે ઉત્પાદનના ઘટાડાના અંદાજોના આધારે બજારની ઊંચાઈ જ્યાં સુધી જઈ શકતી હોય ત્યાં સુધી બજારની ઊંચાઈ ગઈ, અને ત્યાર પછી બજારમાં એકંદર ઉપર નીચે થવાનું શરૂ થયું. હવે ઉપર નીચે થવાનું જે કાંઈ શરૂ થયું એ આપણે કહ્યું તેમ સીધું આસમાની ફેરબદલાવની સાથે બજાર ચાલતું રહ્યું. આકાશ સ્વચ્છ અને સારું રહે તો બજાર થોડું નીચે તરફ જાય. આકાશમાં વાદળા અને વરસાદ દેખાવા માંડે એટલે બજાર થોડું ઉપરની તરફ જાય. પણ આખરે અત્યારે આપણે જોઈએ તો જે ઊંચાઈએ બજાર વાવેતરના આંકડાઓ પછીના ઉત્પાદનના અંદાજો જાહેર થવાની શરૂઆત થઈ ત્યારના લેવલ કરતા કોઈ પણ રૂપમાં ઉપર પહોંચ્યું નથી, થોડું ઘણું નીચેની તરફ ગયું છે. હવે ઉપરની તરફ જવા માટેની શક્યતાઓ અને સંભાવનાઓ જે કાંઈ બનતી હોય અને બનશે એ માત્ર ને માત્ર વાવેતરમાં, એટલે કે આપણા ખેતરોમાં ઉભેલા જીરાના પાકમાં કેટલું નુકસાન જાય છે એના આધારે બજાર સુધરશે એવું આપણે પાછળના લગભગ 3 થી 4 એપિસોડ દરમિયાન આપ સૌને સ્પષ્ટ રૂપમાં કહેતા રહ્યા છીએ, અને હજી પણ સ્થિતિ એ જ પ્રમાણે બજારમાં આપણને જોવા મળી રહી છે. બજારને એમ લાગે કે આપણા ખેતરમાં નુકસાન જાજુ જાય એમ છે તો બજાર થોડું આગળ વધે છે, પણ બજારને જ્યારે લાગે કે આપણને જાજુ નુકસાન નહીં જાય ત્યારે પાછું બજાર આગળ જતું અટકી જાય, આ સ્થિતિ થઈ. હવે બજારની સ્થિરતા માટે શું? તો બજારની સ્થિરતા માટે એક વાતાવરણ એકદમ ક્લિયર થઈ જાય કોઈ પણ બાજુનું, જેમ કે સંપૂર્ણપણે નુકસાન કરવા તરફનું વાતાવરણ ક્લિયર થઈ જાય તો બજાર એવા લેવલે સ્થિર થવાનો પ્રયાસ કરે, અને વાતાવરણ સંપૂર્ણપણે એવા રૂપમાં સ્થિર થઈ જાય કે હવે કોઈ પણ પ્રકારનું પાકમાં નુકસાન નહીં જાય, અને વાતાવરણની નુકસાની અસર વિના આખો પાક તૈયાર થઈ જશે, તો એના આધારે બજાર એવી સ્થિરતા તરફ આગળ વધે. પણ આમાંથી કશું નથી થતું, એટલે બજાર સંપૂર્ણપણે અનિશ્ચિતતાઓના આધારે આગળ પાછળ થઈ રહ્યું છે. હવે બજાર જ્યારે આ રીતે આગળ પાછળ થઈ રહ્યું હોય ત્યારે આપણને ખેડૂતોને અવશ્ય તકલીફ રહેતી હોય છે, પણ એકમાત્ર ખેડૂત સમુદાયને જ તકલીફ આપણને રહે છે એવું નથી. સામાન્ય રૂપમાં નાનો મોટો વેપાર કરતા વેપારી સમુદાયને પણ આનાથી તકલીફ અવશ્ય પડતી હોય છે, કારણ કે આજનું ખરીદેલું આવતીકાલે મોંઘું દેખાવા માંડે, અને આવતીકાલે ખરીદેલું પાછું 2 દિવસ પછી સસ્તું દેખાવા માંડે કે વધારે ખરીદી લીધું હોત તો સારું હતું. એટલે આ પ્રકારનો માહોલ ને આ પ્રકારનું વાતાવરણ કોઈના હિતમાં નથી હોતું, ખેડૂતના હિતમાં પણ નથી હોતું, અને વેપારી સમુદાય હોય તો એના હિતમાં પણ નથી હોતું. આખરે બજારની સ્થિરતા અને સ્થિરતાની ઉપર સામાન્ય રૂપમાં બજારના ધોરણે બનતો સુધારો એ જ દરેકના હિતમાં હોય છે, પછી એ ખેડૂત સમુદાય હોય તો પણ ભલે અને વેપારી સમુદાય હોય તો પણ ભલે. પણ એ ચિત્ર હજી સ્પષ્ટ નથી થયું, અને આવનારા સમયમાં થઈ શકે કે કેમ
તો એને માટે એક આધાર આગળના દિવસોમાં આવી રહ્યો છે અને એ આધાર છે FISS એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર જે છે એ ફેડરેશનની જે વાર્ષિક બેઠક મળવાની છે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ 2 દિવસ દરમિયાન આપણા અમદાવાદમાં એ બેઠક કેટલાક આંકડાઓ રજૂ કરે અને એ રજૂ થતા આંકડાઓ બજારને સ્થિર થવાનો કદાચ આધાર આપી શકે અને આ સંસ્થા જે આંકડાઓ રજૂ કરતી હોય એ આંકડાઓ અત્યાર સુધીના વર્ષો દરમિયાન આપણે જોઈએ તો મોટા ભાગે જે કાંઈ વાસ્તવિક હકીકતો હોય એની બિલકુલ નજીક કાયમ માટે રહ્યા છે. લગભગ 80% 85% કે 90% સુધી એમના અંદાજો ઉત્પાદનના અને ક્વોલિટીના એકંદર વાસ્તવિકતાની નજીક રહ્યા છે. પણ આ વર્ષે FISS જે કાંઈ અંદાજો આપશે આ અંદાજો પણ એકંદર પાછળના વર્ષો દરમિયાનના અંદાજો જેટલા નક્કર નહીં હોઈ શકે અને એનું કારણ છે હજી જીરું આપણું પાકી તૈયાર થઈને આપણા ઘર સુધી આવી ગયું હોય એવો જથ્થો વાવેતરના હિસાબથી પણ જાજો નથી. જે કાંઈ જથ્થો આપણી પાસે આવ્યો છે એ જથ્થો વાવેતરના 25 કે 30% માંડ આવ્યો હોઈ શકે. ઉપરાંત હવે જે બાકી છે 75 કે 70% આપણું વાવેતર એ વાવેતરમાંથી પણ આ બેઠક મળે ત્યાં સુધીમાં બહુ જાજો પાક આવી જવાની સંભાવના નથી. કમસે કમ 60% કે 65% પાક તો ત્યારે પણ ઉભેલો જ હશે એટલે કે ફેબ્રુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં મહત્તમ પાક આવી જાય તો 35% કે 40% સુધી આવી જાય. પણ બાકીનો પાક ખેતરોમાં હોય અને એ જે ખેતરોમાં પાક હોય એ પાકને ત્યાર પછી પાકવા માટેના 2 અઠવાડિયા કે 3 અઠવાડિયાનો જે કાંઈ સમય જોઈએ એ સમય દરમિયાન પણ વાતાવરણ કેવું રહેશે અને જે કાંઈ રહેવાનું હોય એને માટેનો કોઈ સ્પષ્ટ ચિતાર હજી પણ હવામાન વિભાગ તરફથી જ્યારે નથી આપવામાં આવી રહ્યો અને એ ગાળા દરમિયાન પણ ક્યાંક માવઠું કે ક્યાંક વરસાદની નાની મોટી આગાહીઓ જ્યારે થઈ રહી છે ત્યારે આ સંસ્થા જે કાંઈ અંદાજો કે આંકડાઓ આપશે એ અંદાજો અને એ આંકડાઓ પણ લાંબા ગાળે એકંદર હકીકતોની બિલકુલ નજીક હોવાના સંકેતો પણ બહુ ઓછા મળી રહ્યા છે. કારણ કે એમના અંદાજો એટલે ત્યાર પછીના સમયગાળા પર લાગુ નહીં પડતા અંદાજો હોઈ શકે છે અને તેથી ત્યાર પછી પાકીને આવનારા કે ખેતરોમાં ઉભેલા આપણા પાકની સ્થિતિ કેવી રહી શકે એનો આધાર ફરી પાછો જતો રહેશે આસમાની ફેરબદલાવની ઉપર અને તેથી આ બેઠક મળે અને એ બેઠકમાં કેટલાક અંદાજો રજૂ થાય અને એ રજૂ થયેલા અંદાજો એક તરફથી થોડો બજારને આધાર આપવાનો પ્રયાસ કરે તો પણ બધી જ બાજુથી બજારને સારી રીતે આધાર આપી શકે એવા અંદાજો આ વર્ષની સિઝનને લઈને આ સંસ્થા તરફથી પણ ન મળી શકે એવું બને. હવે આ પરિસ્થિતિ અને આ પ્રમાણેનું અત્યાર સુધીનું વાતાવરણ સાથે સાથે આવનારા સમયના પણ ખાસ કરીને મોસમ અને વાતાવરણીય સંજોગોની શક્યતાઓના આધારે અનિશ્ચિતતાઓ હજી પણ જ્યારે બની રહેવાની હોય ખાસ કરીને ઉપજ અને ક્વોલિટીને લઈને ત્યારે આપણે ખેડૂત તરીકે નિર્ણય શું કરીએ ને આપણે શું નિર્ણય કરવાની સ્થિતિમાં અત્યારે હોઈએ. તો સૌથી પહેલા અત્યાર સુધીમાં જીરું પાકીને જે ખેડૂતો પાસે આવી ગયું છે એ ખેડૂતોએ પોતાની જે કાંઈ ક્વોલિટી આવી હોય એ ક્વોલિટીના આધારે જ અત્યારે જ નિર્ણય કરી લેવો પડે. ક્વોલિટી થોડી વધારે નબળી હોય તો આ સમય વેચાણ માટે સારો ગણાય નબળી ક્વોલિટીના કારણે. કારણ કે નબળી ક્વોલિટી સંચિત કે સંગ્રહિત આપણે રાખીએ તો આખરે ઝડપથી એમાં વધારાનો બગાડ બેસવાની શરૂઆત થાય છે અને વધારાનો બગાડ જ્યારે બેસવા માંડે ત્યારે ભાવમાં સુધારો થાય તો પણ આપણને ખાસ કોઈ લાભ ન મળે. કારણ કે એની વેલ્યુ એટલે કે એની કિંમત એના વધતા જતા નુકસાનના કારણે રોજે રોજ ઘટતી રહેતી હોય છે. એટલે આખરે આપણે આજે વેચીએ કે 15 દિવસ કે મહિના પછી વેચીએ પણ ભાવ વધ્યા હોય તો પણ જે કાંઈ હાથમાં આપણા આવે એ હિસાબો જાજા ફેરફાર સાથે ન આવે. એટલે ક્વોલિટી અત્યારે આવી ગયેલા જીરામાંથી જો નબળી છે તો એને ઝડપથી વેચવાનો નિર્ણય કરીએ. સામાન્ય ક્વોલિટી છે તો આ સંસ્થા પોતાનો અહેવાલ રજૂ કરે ત્યાં સુધી આપણે રાહ જોઈએ.
સારામાં સારી ક્વોલિટી એટલે કે બેસ્ટ કે સુપર બેસ્ટ ક્વોલિટીનું જીરું હજી પણ કોઈના ખેતરમાંથી પાકી અને આવ્યું હોય એવું બહુ ઓછું હોઈ શકે છે. કોઈ જવલ્લે કોઈ ખેડૂતને પાકી અને આવ્યું હોય એવું બને તો એવા ખેડૂતો જે કોઈ હોય એ થોડા લાંબા સમય સુધી રાહ જોઈ શકે છે. હવે સંપૂર્ણ રૂપમાં બજારનું ચિત્ર કેવું બને તો સંપૂર્ણ રૂપમાં બજારનું ચિત્ર આ વર્ષની સિઝન જે કાંઈ આપણે મુખ્ય સિઝન ગણીએ એ મુખ્ય સિઝન એટલે માર્ચ મહિનો, એપ્રિલ મહિનો, આ 2 મહિના સિઝનના અને આ બંને સિઝનના મહિનાઓ દરમિયાન આપણા જીરાના ભાવમાં સ્થિરતાની શરૂઆત ત્યારથી જ થશે જ્યારે સંપૂર્ણ ઉપજ પાકી જાય અને ઉપજના પૂરેપૂરા આંકડા વાસ્તવિક રૂપમાં સામે આવી જાય. અંદાજો અત્યારે એવા મૂકી શકાય એમ જ નથી કે આ જ પ્રમાણે ઉત્પાદન આવશે. એટલે ઉત્પાદનનો જથ્થો જ્યાં સુધી ફિક્સ ન થાય ત્યાં સુધી સામાન્ય રૂપમાં બજારમાં ઉપર નીચે અવશ્ય થતું રહેવાનું. પણ લાંબા ગાળે શું બની શકે આ મુદ્દો અગત્યનો થઈ જાય છે અને લાંબા ગાળે જે કાંઈ બની શકે તેમ હોય એમાં સૌથી વધારે શક્યતા એટલે આ વર્ષે જીરાના ભાવમાં સુધારાની શક્યતા. એક મુદ્દો સૌથી અગત્યનો જે છે એ મુદ્દો છે ક્વોલિટી ક્રાઇસિસનો. આ વર્ષમાં ક્વોલિટી ક્રાઇસિસ જીરામાં અવશ્ય રહેશે. ક્વોલિટી ક્રાઇસિસ એટલે કે ગુણવત્તાની કટોકટી. આ વર્ષે આપણે જોઈએ છીએ એક ખેડૂત તરીકે કે જે કાંઈ જીરાનું આપણું વાવેતર છે આ વાવેતરમાં બેસ્ટ કે સુપર બેસ્ટ ક્વોલિટીની ઉપજ બહુ ઓછી આવવાની શક્યતાઓ છે વાતાવરણના કારણે. માર્કેટમાં ક્વોલિટી માલના જથ્થાની જે કાંઈ ઘટની વાસ્તવિકતાઓ સામે આવે ત્યારે જ એ પ્રમાણે બજાર આગળ વધવાની શરૂઆત કરે છે. મિત્રો, તો આપણું જીરું વધારે પડતી ચિંતા આ વર્ષમાં આપણને અત્યારના સમયમાં જે રૂપમાં કરાવી રહ્યું છે એ જ રૂપમાં આખી સિઝન રહેશે અને એ જ રૂપમાં આખું આવતું વર્ષ રહેશે એવી શક્યતા બહુ જાજી નથી. બજારમાં સુધારાની શક્યતાઓ વિશેષ પ્રમાણમાં છે. અત્યારની અસ્થિરતા અને અત્યારની રોજે રોજ ઉપર નીચે થતી બજારની ભાવોની સ્થિતિ સામાન્ય રૂપમાં કામચલાઉ છે. સ્થિરતા અવશ્ય બનશે, સુધારો પણ અવશ્ય બનશે. એને માટેનો સમય એટલે પાકી અને તૈયાર થઈ જાય પૂરેપૂરી જીરાની સિઝન. મિત્રો, તો આજના દિવસે આપણી જીરાની ઉપજ અને જીરાની ઉપજની બજાર ભાવની બિલકુલ ડામાડોળ પરિસ્થિતિની સાથે જોડાયેલા કારણો, મુદ્દાઓ અને ખરેખર બજાર સ્થિર થવાની શક્યતાઓ સાથેના કારણો, આ બધા જ મુદ્દાઓની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણી આ વિસ્તૃત અને સવિગત ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.